મોર્નિંગ ગાઈસ, જય માતાજી. તો હવામાં કપડો વાહન ધોઈ દીધો છે અને અહીંથી તો ડબ્બુના હેતુ હોઈ રહ્યા. આજ તો વહેલા વહેલા કોમ કરી દીધું, કચરા એ વળાઈ ગયા. તો થોડીક ભૂખ લાગી હતી એટલે થેપલો ખાવા બેસી જાય. તો 8 વાગે તો હજુ હેતુ હોઈ રહેશે. હવે આ સાઈડથી સાફ કરવાનું ચાલુ કરી દીધું. ડબ્બુ પતરા ઉપર ચડાવી દઈએ. ડબ્બુ તો ડબ્બુ તો હજુ સરખું કરે. મને તો તાપ લાગ્યો એટલે હું બેસી જાય ભાઈ. હેતુ તો રાત્રે 12 વાગ્યા સુધી જાગે તો ઉઠવાનું મન જ નહીં થતું. તો આટલા તો લાકડાને એવું કાઢી દીધું છે. હેતુ શું કરે? હેતુ શું કરે તું? આ તો દાદા એ આવી ગયા હતા. એ શોરૂમ પાણી પીવડાવવા. બહારમાં બધું સાફ કરે છે. તો થાક લાગે તો એટલે બેઠીશું. પાણી છોડવાનું ચાલુ એક સાઈડ. આપણે તો નહીં લીધું. દાદા ઊંઘી છે અને વિધિમાં છે ને બહાર સાફ સફાઈ કરે છે. જા બધું સાફ કરી દીધું છે. કેવું લાગે છે ના કરવાનું તો કોમ કરતા કરતા ભૂખ લાગી એટલે દાળ ભાત બનાવવા બેસી જઈ. ટીવી ચાલુ કરી હવા. હેતુ કેરી ખાયા. હેતુ મસ્ત. ગાઈસ રઘુએ આવી ગયો અને વિધિમાં શીર તરત આ બધું ગોઠવવા જ્યાં. તો બપોરનો 1 વાગ્યો. કચરો લગાડ્યો ભાઈ ડબ્બુએ. હજુ તો બીજો બાકી એ લગાડવાનો. હેતુ જાય ખુરશી લેવા. વિધિમાસી બલગમમાં બધું સાફ કરીને હલગાઈ નાખ્યું. વિધિમાસી અંદર બે રહ્યા. ભૂખ લાગે એટલે ખાવા આવી જશે. તો આટલું કામ કરીને થાક્યો. તો 2 વાગે ખાવા બેસવું પડ્યું. ડબ્બુએ કાકડી કાપી છે. ડબ્બુ ભૂખ લાગી? મને તો નહીં લાગી તો બેસી જવું કે હેડ્યા બર્ડનમાં. હા આ તો રવિવાર એટલે 3 વાગે છે ને બહેન હેડ્યા. દિમાસી પૈસા લઈને આવી ગયા. બાય બાય. તો આ તો નાવાનો સાફ નહીં આવ્યો અને બહારનું સાફ કરવા પાછી જઉં છું. 3 વાગી ગયા. તો ગાઈસ ખાસા દિવસે પકોડી આવી છે એટલે પકોડી ખાવા બેસી ગયા. એ તો જો ઊભા પગે બેસી ગયો. કોમ તો ચાલુ જ છે. માસી તો પહાડ લાકડા કાપવા દે છે. બીજા એ માસી આવી જાય એ મદદ કરાવવા. તો આજ તો જિંદગીમાં પહેલી વાર ખાવામાં નાઇટના ખાવામાં મેગી બના. હેતુ જેઠાલાલ જો આ તો રઘુ આવી ગયો છે. મેગી જોઈ થાય છે. તો ગાઈસ અમે ખાટલામાં બેસી જાય ખાવા. એ તો જેવી છે મસ્ત જોરદાર. રઘુ તમારે ખાવી હોય તો આવી જાઓ. તો
તો ખાઈ પીને વાસણ ધોઈને નવરા થઈ ગયો. વાગ્યા છે 10 અને વિડીયો એન્ડ કરીએ. ગુડ નાઇટ, જય માતા.